આ ક્રોકરીઝ નો ખજાનો આપણે ખોલશું. આ મારો ફેવરિટ છે. આમાં છે મારો શું નીકળશે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને યસ, આ સાડી જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે રીલ શૂટ કરતા હતા અમે. પણ આજે મારો રીલ શૂટનો ટાર્ગેટ ઓલમોસ્ટ 2 રીલનો હતો, પણ એની જગ્યાએ એક જ રીલ શૂટ થઈ. કેમ કે એટલો કંટાળો આવતો હતો કે શું કરવું, એમ કે ભાઈ કરવાનો મૂડ જ નહોતો આવતો કે હા ભાઈ ચાલુ કરી. એ કઈ મતલબ કે એવું હતું કે જઈએ ફોર્સ કરીને ઊભી કરીને કે ભાઈ હાલો એકાદી તો પતાવે. એનો ટાર્ગેટ તો 2 જ શૂટ કરવાનો હતો. પણ એકચ્યુઅલમાં આજનું વેધર બી થોડુંક કંઈક અજીબ ટાઈપનું છે. ઇટ્સ લાઈક કે ભાઈ વાદળ છાયું નહીં, પણ વરસાદ જેવું, ભેજ જેવું ને કંઈક થોડુંક અલગ જુઓ તમે. આખું અહીંયાથી દેખાઈ રહ્યું છે આ બધું. એટલે એવું હતું કે રીલ શૂટ કરવાનો કાંઈ એટલો બધો મજા આવતી નહોતી મને. પણ હવે એક તો શૂટ કરી નાખી. અને યસ, હજી મતલબ કે હું જે બંજારા માર્કેટમાંથી કાલે ક્રોકરીઝ લઈ આવી હતી ને, એ બધી મારે હજી ઓપન કરવાની બાકી છે, તમને બતાવવાની એ બાકી છે. તો પહેલાં હું ફટાફટ ચેન્જ કરી લઉં ને પછી આપણે એ ઓપન કરીએ. અને મસ્ત વસ્તુ છે. યસ ગાઈસ, તો હવે આપણો આ ક્રોકરીઝનો ખજાનો આપણે ખોલશું. હું તમને બતાવું કેટલી ક્યુટ વસ્તુઓ લઈ આવી છું ને. ક્રોકરીઝ એટલે ધ્યાનથી બધું મૂકવું પડે. જુઓ તમે, થોડું બોલવું હશે ઉપર ધૂળ ને એવું ચડી પણ એ તમારે એકવાર વોશ કરવું પડશે. એમાં એવું હતું કે બધું બહાર જ હતું, તમે જોયું એમ. સૌથી પહેલા આપણે આ જોશું પોટ, કે જેમાં હું ફ્લાવર્સ ને એવું બધું રાખીશ. ચલો, ખોલવા જઈ રહ્યો છે. ચલો, સરપ્રાઈઝ બહુ મસ્ત છે. આ મારો પોટ મેં લીધો. આ પોટને જો, મતલબ કે હું એવું વિચારતી હતી કે આ પોટને જે ટીવી પાસે સ્પેસ છે ને ત્યાં રાખવું. પહેલા એકવાર જોઈ લઈએ કેવો લાગે છે આ ત્યાં. એ અકોર્ડિંગ પછી આપણે સપોઝ કે હું અહીંયા રાખું તો દેખાશે આ કે નહીં દેખાય? આઈ ડોન્ટ નો. નો દેખાય ને. તો આપણે આપણો ગુપ્ત સુકામણ લીધો. તો અહીંયા રાખી શકાય ને, એવું થોડું ત્યાં રાખો. અહીંયા રાખી શકાય ને, અહીંયા રાખી શકાય. અને આના ઉપર તો ફ્લાવર આવી જાય તો મતલબ કે થોડુંક આમ મસ્ત નહીં લાગે? હા. તો અહીંયા હાલશે, આ નહીં હાલે. બસ આને આપણે અહીંયા રાખી દઈએ. પણ એકવાર આને બી વોશ કરવો પડશે. પણ અત્યારે આ ભલે રહ્યો ને, વોશ કરીને જ રાખશું આપણે આ બધું. અને હવે સેકન્ડ આઈટમ ખુલી રહી છે. શું ખોલું? હા, ઉભા રહ્યો. સરપ્રાઈઝ વાળું કંઈક ખોલું તમારા માટે. યસ, ધીસ વન. આ મારું મેગી અને પાસ્તાનું બાઉલ. અત્યાર સુધી તો શું હોય કે ઓલા જે નોર્મલ હોય ને એમાં હું ખાઈ લેતી હોય મેગી ને પાસ્તા ને એવું બધું. તો પછી મને એટલી બધી નો મજા આવે ખાવાની. તો અત્યારે હું બહુ જ એક્સાઇટેડ છું આ બાઉલમાં મેગી ખાવા માટે. તો અત્યારે તો મને એવું લાગે કે હું મેગી બનાવીને આ બાઉલમાં ખાઈ લઈશ કદાચ. કેટલો મસ્ત છે આ કલર. મને જયેસી લાગે. મેં કંઈક બ્લુઇશ ટાઈપનો થોડો કર્યો હતો, પણ આ જઈએ મને કીધું કે ઓકે તું આ લે. તો જો આખું અંદર જે આ જે છે ને અંદર એ ધૂળ છે. આને તમે ના, ધૂળ નથી, થોડુંક ઈ ટાઈપનો શેડ છે. નહીં, ધૂળ જ છે. એને તમે ઇગ્નોર કરો. બાકી આખું હું હમણાં વોશ કરીને તમને આ બતાવીશ. બહુ જ મસ્ત છે આખું. જ્યાં બહાર છે ને ખાલી થોડીક નોર્મલ એવી ધૂળ દેખાય છે, પણ ઓબ્વિયસલી તો બહાર હતું તો નાના મોટું તો હોય જ. તો આ મારો બાઉલ. આમાં આપણે મેગી બનાવીને ખાશું. આજે મને મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ, મેગી કે પાસ્તા. અને હવે આ તો મેં મતલબ કંઈ જનરલ જ લઈ લીધું. કેમ કે મેં તમને કીધું હતું કે ભાઈ મારા મીઠા માટે જે છે. અરે કોઈ રીતે પેક કર્યું છે આને, તોડી નાખું. મીઠા માટે મારે જે હતું ને એનું ઉપરનું જે ઢાંકણું હોય ને એ નહોતું. એની જગ્યાએ હું નાની અમથી ડીશ ઢાંકતી હતી. તૂટી ન જાય તો સારું ભાઈ. યસ, તો
આ એટલા માટે મેં લઈ લીધું છે ને મસ્ત. અને આ પાછું કિચનમાં મેચ બી થશે. કિચનમાં જે ટાઇલ્સ છે ને એ થોડીક જો આ ટાઈપની છે, વ્હાઈટ અને આ સાથે બ્લેક. તો બતાયો વ્હાઈટ અને બ્લેક ખારી થઈ જો. તો આ વ્હાઈટ અને આ બ્લેક. નહીં, આ વ્હાઈટ છે અને એની બાજુ આવી રીતે બ્લેક બ્લેક ટાઈપનું છે ને તો અહીંયા રાખ્યું હોય ને તો જો આ મસ્ત લાગશે, આમ સારું લાગશે. એ કઈ રીતે તો મેચ નથી થતું. નહીં, સારું લાગશે વ્હાઈટ એન્ડ બ્લેક. પછી મતલબ દૂરથી જો ને સારું લાગે છે પડ્યું હોય. આ લીધ નીકળાય. હા. અને નેક્સ્ટ હવે મારું આ મારું ફેવરિટ છે. આમાં છે મારો શું નીકળશે મગ. અત્યાર સુધી હું જે કોફી પીતી ને જેમાં કોફી પીતી ને મને એમ થતું કે યાર શું મને કોફીમાં એટલી મજા નથી આવતી, પણ હવે હું આમાં કોફી પીશ ને તો મને મજા આવશે. જો કેટલો મસ્ત ક્યુટ છે. ડોક્ટર પાસે જાવું ના પણ જો આ સાચી કેટલું ક્યુટ છે. ભલે બધી ગર્લને એવું હોય કે ભાઈ આપણી પાસે કઈ ક્યુટ હોવું જોઈએ, તો મારી પાસે આ મગ આવી ગયો ક્યુટ. મને તો આટલી બધી ગર્લનો નો આઈડિયા હોય ને બહુ. તને નો આઈડિયા હોય પણ આમાં હું કોફી પીશ. અને હવે નેક્સ્ટ જો એક આ છે, બહુ જાજુ નથી લીધું મેં. આ મેં મતલબ કે આપણે કેચઅપ કે પછી ચટણી કે એવું કંઈ સર્વ કરવા માટે કોઈ ગેસ્ટ આવ્યા છે તો એને કેચઅપ તો કેવી રીતે કંઈક આખું તો ન મૂકી દેવાય, તો આમાં મતલબ કે હું કાઢીને આપું તો મસ્ત લાગે ને, તો એના માટે. અને હજી એક લીધું છે, એ બી થોડુંક યુનિક છે, એસ્થેટિક વાળું છે. જો આ સૌ માટેનું છે, પણ આ શું હોય કે જો આમાં શું દોરેલું છે, મરચી, ચીલી. ધેટ મીન્સ કે આમાં જે કંઈ પણ હું સર્વ કરીશ એ તીખું હશે. ગ્રીન ચટણી છે કે પછી એવું કંઈક, મતલબ કે આમાં તો આમાં કેચઅપ ને એવું મીઠું મીઠું વસ્તુ, આમાં તીખું તીખું કેમ કે આ તો મરચાનો શેપ છે. જુઓ તમે, આખો મરચાનો શેપ છે. આ બધાને હજી એકવાર વોશ કરવું પડશે ને પછી યુઝ કરવું પડશે. તો અત્યારે તો હું પેલા ઓલા બાઉલમાં મેગી ખાઈશ ને મારા મગમાં કોફી પીશ. આટલી વસ્તુ મેં લીધી હતી. હવે બધી લીલી ચટણી નથી બનાવી કે એ તો ન થાય. હા યસ સારું વાત કરાયું. ના લીલી ચટણી એ બનાવી નાખીશ, કેમ કે આજે આપણે અમે લોકો છે ને ચણા ને એવું બનાવવાના છીએ. ચણા, પરોઠા ને રાઈસ, જે કાળા ચણા હોય ને ઈ. તો એમાં લીલી ચટણી એની સાથે ખાવાની મજા આવશે, તો હું આમાં લીલી ચટણી બી નાખી દઈશ. એટલે હું જોઈ લઈશ કેટલું લાગે, કેવું લાગે છે આમાં મસ્ત. ઈ બી લીલી ચટણી બનાવી નાખી સાચે. સારું યાદ કરેલું તે. ચલો હવે આ બધું પહેલા હું વોશ કરી નાખું ગાઈસ. જો આ મેં છે ને ક્લીન કરી નાખવાનું. હવે જો તમને આખો શેડ પ્રોપરલી દેખાશે, કેટલું મસ્ત લાગે છે આ બાઉલ આખું. સારું કર્યું. મેં જે ઓલું બ્લુ હતું એ બી સારું જ હતું હો ને. તો મેગીના કલર સાથે મેચ થશે કે નહીં થાય? મેગીના કલર સાથે નહીં, પણ કોન્ટ્રાસ્ટ થશે આખું. મેગી યલો ને આ તો સારું લાગશે. અને આ બધું મને ઓલમોસ્ટ છે ને 1500 રૂપિયામાં આવ્યું. કહેતા હું હતા સાર્કાસ્ટિકલી પૂછું મજાકમાં, અને એને સિરિયસ લેજિટ સમજે કે હા સાચી વાત છે. પણ તો સાચું જ હતું લે, મતલબ સાચું છે. મને અત્યારે યાદ આવ્યું તો પૂછ્યું તો મને એમ થયું કે હા તો કોન્ટ્રાસ્ટ થશે, સારું લાગશે સમુખનું. અને ફોર સપોઝ કે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા તો એમાં મસ્ત લાગશે લુકમાં આખા. તો હું એમ કહેતી હતી કે આ છે ને આખું મને ઓલમોસ્ટ એ લોકો કેટલા કહેતા હતા, 1700 રૂપિયા કહેતા હતા. પણ થોડી ઘણી તો બાર્ગેનિંગમાં હું થોડીક બહુ ઝાઝી નહીં, તો મેં 1500માં બધું લઈ લીધું. તો 200 રૂપિયા બચાવ્યા મેં તારા. તને 700 રૂપિયાના 1700 કીધા ને પછી 1500માં આપ્યું. ના એવું નથી ને, તું ગમે ને. મેં છે ને હમણાં જ હજી જોયું હતું, ના એ અલગ હતું પણ આ ટાઈપનું હતું ને. તો આ મને ઓલમોસ્ટ એને કેટલામાં આપ્યું હશે, 200-250 રૂપિયાની અરાઉન્ડ હશે. બધાને મને એક્ઝેક્ટલી યાદ નથી. તો આ મેં ઓનલાઈન જોયું હતું ને તો 550 રૂપિયાનું હતું. તો કેટલું સસ્તું પડ્યું. ના ના Yes, તો બહુ હવે પૈસા બચે હું મને. મેગી બનાવીશ આમાં ખાવા માટે, અને સાથે હું તારી ચાય મૂકી દઉં છું. યસ, તો મારી મેગી રેડી થઈ ગઈ છે. જો તમે અહીંયા આ મારી મેગી મસ્ત યમ્મી યમ્મી. અને મેં આ જોઈની ચાય કાઢી રાખી છે. હાલે હવે ચા પછી ઠરી જશે સાવ. ઈ કઈક ખબર નહીં શું કરે છે મારી પાછળ. શું કરે છે લા? પોતું પેલા હાલે ચા લઈ લે, હું ત્યાં પોતું મારી દઈશ તાર જે થયું હોય. અરે આને ખબર નહીં આ શું વેરું. ભાત અહીંયા 3 દિવસથી પડ્યા શિવાની. 3 દિવસથી ન્યા નહોતા પડ્યા, ફ્રીજમાં પડ્યા. મેં કાઢ્યા 3 દિવસથી તો પડ્યા નહોતા પેલા તો.
એક કામ વ્યવસ્થિત નથી કરી શકતો આ છોકરો. પોતું આપ મને, પોતું. આપું છું. ખબર ને પોતું મળી ગયું મને પોતું. તો હમણાં મસ્ત મારા બાઉલમાં મેગી કાઢીશ ને મારી મેગી રેડી છે મારા ફેવરિટ વાળા બાઉલમાં. હું તમને બતાવું છું કેટલું મસ્ત લાગે છે આખું. આમ જો આ બાઉલ, આ મારી આમાં મેગી, જો આ મેગી પડી હોય આમ તો કેટલી મસ્ત લાગે. તને ખાવાની ઈચ્છા થઈ ગઈ ને? સાચું કે સાચું કે? ના ના બહુ મસ્ત લાગે. તો પછી મસ્ત ગરમા ગરમ વાતાવરણમાં આપણે આ મેગી ખાશું ગરમ ગરમ અને મજા લેશું. કેમ કે મને તો અલગ જ ટેસ્ટ આવશે આખો મેગીનો. સોરી આમ હોય ને હમણાં શીખ્યું છે. આમ એટલે ક્લેપ થાય અને ફર્સ્ટ આંગળી આમ કરીને એટલે આઈ એગ્રી એવું થાય. આઈ એગ્રી અને આ ક્લેપ હમણાં મેં શીખ્યું. તો મને મજા આવશે. મેગી ખાઈ લો ફટાફટ. જો મારી ફેવરિટ મેગી. મસ્ત. એમાં મેં વટાણા નાખ્યા અને કોન બી નાખ્યા. થોડીક મને એવું લાગે છે કે મારાથી ખારી થઈ ગઈ. હાલશે, હું તો ખાઈ લઈશ. મને તો ભાવસાને નહીં ભાવે કદાચ. હું ખાતો જ નથી. એ નહીં ખાય, મારે બધી ખાવાની. યસ ફાઇનલી 9:30 વાગી ગયા છે. જમવાનું બની ગયું છે ને આજે જમવામાં તમને કીધું હતું એમ કે ચણાનું શાક બનાવવાનું છે. તો જો મસ્ત મસ્ત ચણાનું શાક, એ મલ્ટીગ્રેન રોટી, કાકડી અને પાપડ, છાશ અને કાચી કેરી. પણ કાચી કેરી એવું હતું કે હું મંગાવતા ભૂલી ગઈ હતી અને મતલબ લઈ આવતા ભૂલી ગઈ હતી ને ઓનલાઈન મંગાવું ને તો એવું થાય કે અજીબ ટાઈપની આવે કાચી કેરી, જે મને ન ભાવે. ટેસ્ટમાં બી કંઈક અલગ હોય. તો કાચી કેરી આજે નથી, પણ કાલની થોડીક કટ કરેલી પડી છે તો મને હાલશે. અને આજે મેં મારા માટે કિટકેટ બી મંગાવી. મજા આવશે. એક તો કિટકેટના આઈસ્ક્રીમ, બે મારો ફેવરેટ છે. ચોકો આઈસ્ક્રીમ, ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ જે એનઆઈસીનો આવે એ. તો આઈસ્ક્રીમ મને મળ્યો નહીં તો મેં નીચે કિટકેટ મંગાવી લીધી આજે. તો બસ હવે અમે જમી લઈએ અને મેં ઓલમોસ્ટ એડિટિંગ તો બધું બતાવી દીધું છે, પણ હજી બ્લોગનું એડિટિંગ મારે બાકી છે તો એ હું કરીશ. અને બસ હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય ગાઈસ.